वडोदरा महानगर पालिका के चुनाव को लेकर भारतीय जनता पार्टी के वार्ड नंबर 9 के प्रत्याशियों की ओर से ढोल नगारे के साथ जनसंपर्क अभियान की शुरुआत की गई। 26 अप्रैल को गुजरात में चुनाव आयोजित होने जा रहे हैं, जिसे लेकर वडोदरा महानगर पालिका के चुनाव के मद्देनजर भारतीय जनता पार्टी के वार्ड नंबर 9 के चारों उम्मीदवारों की ओर से जनसंपर्क अभियान की शुरुआत की गई है। दरअसल चारों प्रत्याशी श्रीरंग आयरे, परेश ब्रह्मभट्ट, सुरेखा पटेल और दक्षिताबेन राय आज जनसंपर्क के लिए निकले थे। तब उनके साथ वडोदरा शहर भाजपा के कारोबारी सदस्य और पूर्व काउंसिलर राजेश आयरे, वार्ड नंबर 9 के चुनाव प्रभारी महावीर सिंह पुरोहित, उमंग ब्रह्मभट्ट, वार्ड नंबर 9 के प्रमुख लगधीर सिंह झाला, महामंत्री उमेश जोशी, चुनाव इंचार्ज एनडी जोशी, कार्यकर समेत वार्ड नंबर 9 की संगठन की टीम भी शामिल हुई थी। और इन सभी की ओर से जनसंपर्क अभियान की शुरुआत करते हुए लक्ष्मीपुरा गोरवा चुनाव कार्यालय से विभिन्न सोसाइटियों में घूमकर घर घर जाकर चुनाव प्रचार किया गया था। वडोदरा महानगरपालिकाની જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। વોર્ડ નંબર 9ની અંદર અમે ચારેય ભાજપના ઉમેદવાર પરેશભાઈ બ્રહ્મભટ્ટ, સાથે સુરેખાબેન પટેલ, દક્ષિતાબેન રાય, એવી રીતે હું શ્રીરંગ આયરે વિસ્તારની અંદર જઈ લોકોની અંદર તેમનો જનપ્રતિસાદ અને તેમના આશીર્વાદ લઈ રહ્યા છે અને આજના દિવસે તેના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે। વિસ્તારની અંદર જે અમારા લક્ષ્મીપુરાનો જે વિસ્તાર છે, જે આર્યા હાઇટ્સથી લઈને દિવ્યલોક થઈને રત્નાકર રાજલક્ષ્મી સોસાયટી થઈને લક્ષ્મીપુરા ગામ ખાતે અમે ફેરણીનું જે આયોજન કરેલું છે, વિસ્તારના તમામ લોકોનો જે અમને આશીર્વાદ મળ્યો છે તે બદલ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હંમેશા લોકોની સેવાની પડખે અમે ઊભા રહેવાના અમે ચારે જણે જ્યારે પ્રતિજ્ઞા લીધી છે અને તેનો પ્રારંભ આજના દિવસે ફેરણીના માધ્યમથી શરૂ કર્યો છે। જે છેલ્લા 5 વર્ષના ગાળાની અંદર જે લોકોએ અમારા પર પ્રેમ મૂક્યો હતો, એવી જ રીતે જ્યારે આ ચૂંટણી જ્યારે 26મી તારીખે જે લોકો વોટ કરવા જવાના છે અને તે ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ચારે કમળને ખીલાવીને જે વોટિંગ રૂમની બહાર આવવાના છે અને એવી જ રીતે 26મી તારીખે આપ જોશો કે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરની જીતનારી પેનલ ફક્ત ને ફક્ત ઇલેક્શન વોર્ડ નંબર 9ની જ હશે। સ્થાનિક સ્વરાજ્યનો પડઘમ સમગ્ર ગુજરાતમાં જ્યારે વાગી ગયો છે, એના અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર 9 જે ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી ગઢ રહ્યો છે, અમારા ચાર ઉમેદવાર આજે વિસ્તારની ફેરણીમાં શુભારંભ કરવામાં આવ્યો છે। વિજય નિશ્ચિતની સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર હાઈએસ્ટ લીડથી જીતવાના સંકલ્પ સાથે આજે અમે જનનો સંપર્ક કરી રહ્યા છીએ। લોકો મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ, અમારા વોર્ડના પ્રમુખ તથા આ વિસ્તારના નેતા અમારા રાજેશભાઈ આયરેની આગેવાનીમાં અને આ વિસ્તારના બધા જ કાર્યકર્તાઓ, માતાઓ, ભાઈઓ, બહેનોની સાથે જ્યારે અમે વિસ્તારમાં પહોંચી રહ્યા છીએ, આ વિસ્તારના અગ્રણીઓ ચારે ઉમેદવારને ખૂબ ભાવથી આશીર્વાદ આપી રહ્યા છે અને હું આપને વિશ્વાસ અપાવું છું। અમારા જૂના જે બે કોર્પોરેટર હતા, પૂર્વ કોર્પોરેટર ભાઈ શ્રીરંગ આયરે અને સુરતાબેન, એની સાથે બે નવા ઉમેદવાર આ વખતે છે, પૂર્વમાં નરસિંહભાઈ પણ અહીં ખૂબ કામ કર્યું છે। એ કામના સંદર્ભમાં જ્યારે લોકોની પાસે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જાય છે તો ચોક્કસ કમલને જોઈ અને આ કામને જોઈને ચોક્કસ भारतीय जनता पार्टी ने मत आपी विजय बनावशे एवी आशा राखी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।